सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। श्रुते शतगुणं विद्यात् मननं मननादपि निदिध्यासं लक्षगुणम् अनन्तं निर्विकल्पकम्। तो समाधिनानेन समस्त वासना ग्रन्थेः विनाशः अखिल कर्म वासनाशः। अनेन समाधिना आ प्रकारनी समाधिथी पहला सविकल्प અને પછી નિર્વિકલ્પ। સવિકલ્પ એટલે શું કે સતત સજાતીય વૃત્તિય પ્રવાહ ચાલતો હોય, બ્રહ્મનું મનમાં ચિંતન થતું હોય, બાદ થતો હોય, આ બધા દ્વારા ધીમે ધીમે શું કરવાનું, સતત આના દ્વારા સમસ્ત વાસના ગ્રંથે શું છે વિનાશ। બધી જ વાસના એટલે શું, અજ્ઞાનમાંથી જન્મેલા બધા જ ખોટા ખ્યાલ, અજ્ઞાનમાંથી જન્મેલી બધી ઈચ્છાઓ, જે ઈચ્છાઓનો દ્રઢ સંસ્કાર આપણા અનકોન્શિયસમાં પડેલા હોય। અનકોન્શિયસ એટલે અવ્યક્તમાં અંદર આપણે કદાચ જાણતા પણ ના હોય, પણ એના દ્રઢ સંસ્કાર, કારણ કે આ તો કઈ એક બે જન્મની વસ્તુ નથી, અનાદિકાળના આ બધી ઈચ્છાઓના સંસ્કાર છે। ભલે આજે આપણે આ બધું મિથ્યા છે, પરોક્ષ જ્ઞાન થયું છે, છતાં પણ અનેક જન્મોમાં એનું સેવન કરેલું હોવાને કારણે ઈચ્છાઓને સત્યતા આપી છે અને એને પૂર્ણ કરવાના પ્રયત્નો કર્યા છે અને એ બધું અંદર દ્રઢ થઈ ગયું છે। એટલે શું છે કે જલ્દી જતું નથી, એની એ ઈચ્છા વારંવાર જાગે। નિત્યને સત્યતા આપવી, દ્વૈતને સત્યતા આપવી। જાણીએ છીએ કે દ્વૈત મિથ્યા છે, દરરોજ ક્લાસમાં આ વસ્તુ ભણીએ છીએ કે દ્વૈત મિથ્યા છે, અને તરત જ દ્વૈતના પાછા દ્વૈત આપણામાં અસર કરે, એને સત્યતા અપાય જ જાય, રાગ દ્વેષ થઈ જ જાય। તો અહંકારને જે અનુકૂળ હોય એના માટે રાગ થઈ જાય, અને અહંકારને જે પ્રતિકૂળ હોય એના માટે દ્વેષ થઈ જાય, તિરસ્કાર થઈ જાય, સ્વાર્થ થઈ જાય, આ બધું થઈ જાય છે। એ શું બતાવે છે, આજે બુદ્ધિમાં જ્ઞાન છે પણ સ્વભાવમાં હજી પેલાની અસર છે। સ્વભાવમાં કોની અસર છે, જૂની જે ટેવ પડેલી છે,
અને એ ટેવ બહુ દ્રઢ છે. હા, એટલે અહીંયા કીધું કે સતત સમાધિ વડે, સમાધિ એટલે માત્ર આંખો નહીં બંધ કરવાની, પણ અંદર આ પ્રકારનો બ્રહ્મ અભ્યાસ, બ્રહ્મનું ચિંતન ચાલતું હોય કે બ્રહ્મ શું છે, જગત કઈ રીતે મિથ્યા છે, દ્વૈત કઈ રીતે સત્ય નથી, ભલે દેખાય છે પણ સત્ય નથી, અનેકમાં એક જ છે. ભલે આ વ્યક્તિ મારી સાથે આવું વર્તન કરે, ભલે મારો તિરસ્કાર કરે, ભલે પક્ષપાત કરે, ભલે આમ કરે, ભલે તેમ કરે, છતાં પણ એ મિથ્યા છે, એમાં હું જ છું. આવું સતત ભારપૂર્વક એક પ્રામાણિકતાથી આ વિચારને આપણે દ્રઢ કરીએ, આ અભ્યાસને. એ કરવાથી શું થાય, બધી જ જે વાસના છે ધીમે 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 એમાંથી મુક્ત થઈએ. એ આવી રીતે કરવાથી થશે. કારણ કે સાંભળીએ તો છીએ જ, ચિંતન પણ કરીએ, પણ પેલી ખોટી ટેવમાંથી મુક્ત નથી થવાતું. એ દ્રઢતા દ્વૈતની જે પડી ગઈ છે, થઈ ગઈ છે, એ છૂટતી નથી, છૂટતી જ નથી. એટલે એટલો સામે આ દ્રઢ અભ્યાસ એ કરવાનો, સતત વૈરાગ્ય, સતત વિવેક, એનો એક મારો ચલાવવાનો. હોસ પાઇપથી કેવો, આવી પાઇપ લીધી હોય તો એટલે નાનું નાનું જાય એવું નહીં. હોસ પાઇપ એટલે એટલો ધોધ વહે, આવડો જાડો હોય એનું મોડું, એનાથી આમ એટલું આક્રમણથી, ફોર્સથી પાણી આવે. એમ આ પ્રકારે અભ્યાસ, એનો એ વિચારનો આપણે ધોધ વહેવડાવવાનો છે, જેથી કરીને એના બળથી પેલું જતું રહે. એ કહ્યું, અનેન સમાધિના સમસ્ત વાસના નાશ વિનાશ. પછી એનાથી જ શું થશે, અખિલ કર્મ નાશ, બધા કર્મો પણ જશે. કયા કર્મો જશે, સંચિત અને આગામી અને પ્રારબ્ધ, એનો સમય થશે એટલે જશે. એટલે કર્તૃત્વ ગયું, પછી કર્મ આપણને બાંધી શકવાના નથી. અને શું કરો, અંતર બહિ સર્વતઃ એવ સર્વદા સ્વરૂપ વિસ્ફૂર્તિ અયત્નતઃ સ્યાત. આવું કરવાથી જ પછી શું થશે, અંદર અને બહાર, અહંકારની બહારનું આજે આપણે બહાર ગણીએ છીએ, આ શરીરની બાઉન્ડ્રીની બહારનું આપણે તું કહીએ છીએ, અને અંદરનાને અહમ કહીએ છીએ. પછી એવું નહીં રહે. પછી શું, અયત્નતઃ, પ્રયત્ન વગર, એની જાતે જ અંતર બહિશ્ચ તત્ સર્વમ વ્યાપ્ય નારાયણ સ્થિત. અંદર અને બહાર, કોણ અંદરને અને બહારને, જેને હું અંદર કહું છું એ, અને જેને હું બહાર કહું છું એ પણ કોણ છે, નારાયણ. તો બે જુદા ક્યાંથી થયા? એટલા જ માટે છાંદોગ્ય ઉપનિષદમાં કોઈને સ એવ અધસ્તાત, સ એવ ઉપરિષ્ઠાત, સ એવ દક્ષિણતઃ, સ એવ ઉત્તરતઃ કે છે. સહ એવ એટલે એ જ પરમાત્મા, એ જ બ્રહ્મ ઉપર છે, નીચે છે, દક્ષિણમાં છે, ઉત્તરમાં છે, પૂર્વમાં છે, પશ્ચિમમાં છે, એ જ બધે છે. એટલે આ બધી દિશાઓ તો એ છે જ, પણ દિશાઓમાં જે કાંઈ એ દિશામાં જ છે. ધારો કે ઉત્તર દિશા તો ભગવાન બ્રહ્મ, પણ ઉત્તર દિશામાં રહેલા હિમાલય પણ બ્રહ્મ. પશ્ચિમ દિશા તો બ્રહ્મ, પણ પશ્ચિમ દિશામાં રહેલો મહાસાગર પણ, એરેબિયન સી પણ, કે ઇન્ડિયન ઓશન એ કોણ, તો કે બ્રહ્મ. ટૂંકમાં દિશા પણ બ્રહ્મ, અને દિશાઓમાં જે રહેલું છે એ પણ બ્રહ્મ. સતત આ પ્રકારનો વિચાર થતો હોય તો એનાથી ધીરે ધીરે અયત્નતઃ એટલે ભૂલ જ નહીં પડે. સતત કોણ સ્ફુરિત થશે, બ્રહ્મ 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 બ્રહ્મ, એ થશે. પછી કયું, આપણે અહીંથી હવે આજે શરૂ થશે. અતઃ માટે આ સમાધિ કોના પરિણામે આ વસ્તુ થાય, તો એનું અહીં સાધન કહે છે. શું, શ્રુતે શતગુણમ વિદ્યાત મનનમ, એટલે ભાષ્યકાર કહે છે શ્રવણ કરતા
અનેક ગણું શતગુણમ વિદ્યાત મનનમ, મનન અનેક ગણું ચડિયાતું છે. શ્રુતે એટલે તમે સાંભળો છો. શ્રવણથી શું થાય? ગયા વખતે મેં કહ્યું કે શ્રવણ જો આપણા ચિત્તમાં કે અંતઃકરણમાં કે બુદ્ધિમાં 3 અવરોધ છે. જ્ઞાનની આડે, આત્મજ્ઞાનની આડે આટલા અવરોધ છે. પહેલા તો આવરણ, અને બીજું અસંભાવના. અસંભાવના એટલે સંશય, અને ત્રીજું છે વિપરીત ભાવના. આ 3 મુખ્ય અવરોધ. આવરણ એટલે શું? આવરણ એટલે આત્માનું સાચું સ્વરૂપ જ હું જાણતો નથી. એક મિનિટ. આત્માનું જે સ્વરૂપ છે એનું જ મને જ્ઞાન નથી. એ છે સચ્ચિદાનંદ, અને હું એને અલ્પ માનું છું. ટૂંકમાં આવરણ. સૂર્ય જેમ વાદળોથી ઢંકાઈ ગયો છે, એમ આત્મા ખોટા ખ્યાલોથી ઢંકાઈ ગયો છે. તો એ શેનાથી દૂર થાય? મુખ્યત્વે શ્રવણથી. સાંભળો બરોબર શાસ્ત્રોના શબ્દો, તો એ આવરણ દૂર થાય. હા, પણ હજી તો આવરણ ગયું, હજી પૂરું ન ગયું, પણ જઈ રહ્યું છે. પછી સાથે સાથે એનામાં અસંભાવના હોય. અસંભાવના બીજો દોષ છે. અસંભાવના એટલે શું? જે સાંભળ્યું હોય છતાં પણ આપણને વારંવાર પ્રશ્નો થયા કરે, સંશય થયા કરે કે બધું દેખાય છે એ અનેક, આટલું સચોટ લાગી રહ્યું છે કે બધા જુદા છે. કેવી રીતે એક જ પરમાત્મા, એક જ બ્રહ્મ આ બધામાં હોય? કે છે શાસ્ત્રો કે આત્મા પૂર્ણ છે, આનંદ સ્વરૂપ છે, અને મને તો સતત દુઃખ જ લાગી રહ્યું છે, શોક જન્મ્યા જ કરે છે. કેવી રીતે મિથ્યા હોય? કેવી રીતે? આ શું થાય? કહે છે પણ માની શકાતું નથી, સંશયો રહે છે. એટલે આપણને આપણા હૃદયનું માનવાનું મન થાય, કારણ કે એ આપણી વધારે નજીક છે. સંશયો આપણા અંતઃકરણમાં ઉઠ્યા કરે, એને જ આપણે સાચા માનીએ. એને કારણે શાસ્ત્રોના શબ્દો બી એટલી અસર ના કરે. એટલે ભગવાને કહ્યું કે તું આ સંશય છોડ. સંશય આત્મા વિનશ્યતિ. એને કારણે પેલા શબ્દો સ્થિર જ નહીં થાય તારામાં. એટલે એને તું છોડ, મારામાં વિશ્વાસ રાખ, એ કહ્યું. એટલે ટૂંકમાં બીજો જે અવરોધ છે અસંભાવના રૂપી, એ શેનાથી જાય? મનન. શ્રવણ તો ખરું, એને કામ કરી રહ્યું છે, પણ સંશયો આડા આવી રહ્યા છે, અસંભાવના આડી આવી રહી છે. તો એને શેનાથી દૂર કરીએ? મનન. હજી ત્રીજી ભાવના છે, ત્રીજી અવરોધ છે. કયો છે ત્રીજો? કયો અવરોધ? વિપરીત ભાવના. આપણે કહ્યું ને, એક છે આવરણ, બીજું કયું? અસંભાવના, ત્રીજું વિપરીત ભાવના. તો શ્રવણથી કયું દૂર જાય? આવરણ. પછી મનનથી શું દૂર જાય? અસંભાવના કે સંશય. હવે ત્રીજું રહ્યું કયું? વિપરીત ભાવના. વિપરીત ભાવના એટલે શું છે? એનાથી એને ઊંધો માનવો છે. સુખ એને દુઃખી માનવો, જે અકર્તા છે એને કર્તા માનવો, જે સત્ય છે એને મિથ્ય. ટૂંકમાં આ બધા વિપરીત ભાવના. છું હું નિરાકાર, માનું કે હું આકાર વાળો છું. છું હું નિર્વિશેષ, માનું કે વિશેષ છે. આત્માને લિંગ નથી, છતાં આપણે માનીએ કે આપણે સ્ત્રી છીએ, પુરુષ છીએ, આ છીએ, તે છીએ. આ વિપરીત ભાવના. તો એ શેનાથી દૂર થાય? નિધિધ્યાસન. આ 3 સાધન છે. 3 અવરોધો માટે 3 સાધન. નિધિધ્યાસન એટલે હવે શ્રુતિ કહે છે, શું કહે છે? નિધિધ્યાસમ મનનાદ અપી. મનન કરતા પણ, મનનાથ 5મી વિભક્તિ, મનન કરતા પણ 5મી વિભક્તિ. મનનાદ અપી કમ્પેરી. આના કરતા પણ આપણે કહીએ ને કે આના કરતા આ ચડિયાતું, અમદાવાદ કરતા બોમ્બે સારું, અથવા આના કરતા આ સારું, ટ્રેન કરતા રિક્ષામાં જવું, અરે પ્લેનમાં જવું સારું. એમ અહીંયા કે છે મનનાદ અપી નિધિધ્યાસનમ લક્ષ્ય ગુણમ, કે છે 100 ગણું મનન કરતા નિધિધ્યાસન ચડિયાતું છે. કારણ કે પેલું હજી છે ને પરોક્ષ લેવલે છે. પેલા શબ્દો બી શાસ્ત્રના,
હજી સંશયો બી જાય છે, પણ એ આપણું બને. જ્ઞાન આપણું બનવું જોઈએ, પુસ્તકોમાં નહીં. પુસ્તગત વિદ્યા એ શું કામની? એ આપણી બને અને આપણને એનાથી લાભ થાય, અંદરનો શોક જાય, અંદરની ગ્રંથિઓ જાય, તો આપણને એનો લાભ છે. અને લાભ નથી થતો ત્યાં સુધી મજા નથી. આપણે છટપટ ચાલુ હોય, શૂન્યતા ચાલુ હોય, જીવનમાં આમ હજી સફળતા નથી લાગતી જ્યાં સુધી પૂરેપૂરી નિષ્ઠા ન આવે. એટલા માટે કહે છે કે એ શેનાથી આવશે? શેનાથી આવશે? કે છે નિધિધ્યાસનથી. હવે આમાં છે ને બે મત છે. વેદાંતમાં જ બે આચાર્યોની પરંપરા છે. એમાં એક લોકો એવું માને છે કે ના, થવું હોય તો જ્ઞાન શ્રવણ વખતે જ થઈ જાય, શ્રવણમાંથી જ્ઞાન થઈ જાય છે. અને બીજા એવું માને છે કે ના, તમારે નિધિધ્યાસન બહુ અગત્યનું છે. શ્રવણથી આવતું નથી એવું નથી, આવી જાય છે. કાનમાં પ્રવેશ થઈ ગયો, કાનથી હૃદયમાં આવી રહ્યું છે, બટ સ્ટીલ ઇટ ટેક્સ ટાઈમ. આ ડિપેન્ડ્સ કોની કઈ સ્થિતિ છે, કોણ કયા લેવલે ઊભો છે, જીવનની આધ્યાત્મિક યાત્રામાં કોણ ક્યાં પહોંચેલા છે. બધાને જવું છે કાશ્મીર, પણ કોઈક હજી બરોડામાં જ હોય, કોઈક હજી અમદાવાદમાં હોય, કોઈક દિલ્હી પહોંચી ગયા, કોઈક જયપુર હોય, કોઈક ચંદીગઢ પહોંચી ગયું, કોઈક એનાથી આગળ પહોંચી ગયું, કોઈક શિમલા પહોંચી ગયું. ટૂંકમાં ક્યાં પહોંચેલા છો એના ઉપરથી આ બધો આધાર છે. અને ક્યાંક એક વસ્તુ કામ કરે, બીજી કામ કરે, એવું છે. છતાં પણ એ વિવરણ પ્રસ્થાન શું માને છે કે ના, માત્ર શેનાથી? શ્રવણ જ ઇનફ છે, મુખ્ય સાધન જ એ. કારણ કે એ જ તમે મનન કરો છો અને એ જ તમે નિધિધ્યાસનમાં લઈ આવો છો. એ શું કે છે? શ્રવણનું જ મનન થતું હોય છે અને મનન જ તમે દ્રઢ કરતા હો છો. એટલે મનન અને શ્રવણ, મનન અને નિધિધ્યાસન એ કઈ શ્રવણથી અલગ નથી એવું માને છે. ત્યારે બીજા શું કે છે? એ તો બરોબર સાંભળ્યું, એ તો બરોબર, મનન બહુ કર્યું, પણ એ જ્ઞાન કોનું બનવું જોઈએ? આપણું. અને આપણું ક્યારે થાય? સતત આપણે એની સાથે જ રહીએ. આવું બી માનનારા છે. આપણે બંનેને ભેગા કરી દેવાના. આપણે બંને જરૂરી છે. આપણે તો જ્યાં આપણે આપણી રીતે જે આપણા માટે જરૂરી હોય એ કરવાનું. એ પણ આ તો જસ્ટ તમને ઇન્ફોર્મેશન હું આપું છું. અને કે છે નિધિધ્યાસન લક્ષ્ય ગુણમ અનંતમ. નિધિધ્યાસન એટલે સજાતીય. સજાતીય ટૂંકમાં બ્રહ્મનું ચિંતન ચાલતું હોય, એનાથી ચડિયાતું શું છે? અનંતમ અનંતન નિર્વિકલ્પમ નિર્વિકલ્પકમ. હજી આ તો વિચારના સ્તરે છે. સતત તમે બેસીને આવો અભ્યાસ કરો છો, સહ અહમ કઈ રીતે નેતિ ચાલતું હોય, હું આત્મા છું, આવો વિચાર. પણ આ બધું હજી વિચાર કરવો પડે છે. એ પ્રયત્ન હજી જરૂરી છે. ચિત્તમાં હજી કોઈક શું કહેવાય, ચિત્તમાં હજી અવરોધ હોઈ શકે, એટલે જ ચિત્ત ઠરીને ઠામ નથી થતું. ચિત્તમાંથી તકાર નીકળીને જ જતો, ચિત્ત જ રહે છે, ચિત્ત નથી બની જતું, ચૈતન્ય નથી. ટૂંકમાં હજી શું કે જગતને ક્યાંક સત્યતા છે જ, આકર્ષણ છે જ, મુશ્કેલી છે જ. લાગણીના સ્તરની, બૌદ્ધિક સ્તરની ઘણી બધી તકલીફ હોય છે. હજી ઈગો છે, ઈગો. અને ઈગો શું શોધે? હંમેશા પોતાને સારું લાગે એવું. તરત ક્યાંય પણ કોઈક તકલીફ પડવાનું મુખ્ય કારણ ઈગો જ હોય છે. ઈગો જોઈ ને, હું એટલું બધું આપણે સ્થાપિત કરવાની જરૂરિયાત લાગે છે. એટલા બધા અવરોધ છે. એટલે શું કરવું પડે કે હજી આ તો ત્યાં સજાતીય સ્તરે ચાલી રહ્યું છે. આ બધું સંપૂર્ણપણે મુક્ત થઈ જાય આમાંથી. અને કઈ સ્થિતિ હોય? નિર્વિકલ્પ. નિર્વિકલ્પ એટલે હંમેશા વિચાર શૂન્યતા એવું નહીં. સતત હું બ્રહ્મ છું અને મારી બુદ્ધિમાં અત્યંત સ્પષ્ટતા આવી જાય કે હું જે કંઈ મને પ્રતીત થાય છે, ભલે એ સ્ત્રી હોય, પુરુષ હોય,
કૂતરો હોય, ભીત હોય, પિલર હોય, અમેરિકન હોય, બ્રિટિશર હોય, આફ્રિકન હોય, મુસ્લિમ હોય, સારું હોય, ખરાબ હોય, આ બધું કોણ છે? હું છું. વિકલ્પ ના રહ્યો. વિકલ્પ એટલે જુદું. એટલે જોવા છતાં નિર્વિકલ્પ. સમજ પડી? બધું જોવા છતાં શું થયું? નિર્વિકલ્પ. આ નેપકિન જો અને છતાં હું શું જો? અસ્થિ ભાતિ પ્રિય. જોવું એટલે મારા બુદ્ધિમાં રજીસ્ટર એ થાય, ભલે ના દેખાય. ઘૂઘરા 5 આકારના બનાવ્યા હોય, 5 આકારના રમકડાઓ બનાવીએ ને દિવાળીમાં આપણે, તો 5 આકારના, એક ગોળ, એક સ્ક્વેર, એક આમ વચ્ચે કાણું કર્યું હોય, એક આવો શેપ હોય, કેટલાય શેપના બનાવે લોકો. આપણે શું છે? બધા ખાઈએ, બધા જોઈએ, બધું, પણ બધી શું ખબર છે? આ ગોળે હું મીન્સ ગોળે ઘૂઘરો, ગોળે અંદર કોણ? રવો કે ડ્રાય ફ્રૂટ જેનો બનાવ્યો હોય. આ ગોળ બી એ, ચોરસ એ, એમાં કોઈ મુશ્કેલી નથી. આને શું કહે? નિર્વિકલ્પ. અનેક આકાર છે એટલે સવિકલ્પ નહીં. સમજાવો. અનેક આકારો એ સવિકલ્પ ખરું, પણ બુદ્ધિમાં શું છે? બુદ્ધિમાં કોણ છે? એક જ. રવો 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 કે જેનો બનાવ્યો હોય એ થયું ને. સાચું નિર્વિકલ્પ એ છે. તમે બેસી ધ્યાન કરો અને થોડી વાર માટે બધા ચિત્તમાં વિચાર જતા રહે, એ નિર્વિકલ્પ તો ખરું, પણ એ તો થાય કે ના થાય કોને ખબર છે? એ ધારો કે ન થયું, પણ આ થઈ જાય ને, કયું? આ હું છું, આ હું છું, આ મારી, આ મારો આભાસ, આ મારો આભાસ. જેમ આપણે સેન્ટરમાં ઊભા હોઈએ અને આપણા રૂમમાં 10 અરીસા મૂક્યા હોય. ઘણા શોખ હોય ને, અરીસાઓનો બહુ શોખ હોય. ચારે બાજુ અરીસા રૂમમાં, આ બાજુ અરીસો, આ બાજુ અરીસો, આમ અરીસો, જુદા જુદા અરીસાઓ મૂક્યા હોય. એ બધા અરીસામાં કોણ છે? હું. પછી કઈ 10 કપ ચા ના દરરોજ પીવી પડે, 10 પ્લેટ ના લાવવી પડે જમવા માટે, 10 સાડી ના પહેરવી પડે. કોણ? એક જ. દેખાય 10 પણ એક. 10 દેખાય એને શું કહેવાય? નિર્વિકલ્પ. કોઈ વિકલ્પ નથી. અહીંયા હું, અહીંયા હું, અહીંયા હું. આ બેસ્ટ વસ્તુ છે. તો અનંતમ આ પેલો નિર્વિકલ્પ ખરો, બધા વિચાર જતા રહે, એ પણ ખરું, પણ આ બીજો નિર્વિકલ્પ આ સાચો છે. સાચો ઇન ધ સેન્સ વ્યવહાર કરતા પણ હું અકર્તા, અને જોવા છતાં એક. પ્રતીતિ અનેકની, દ્રષ્ટિ એકની. ધીસ ઇઝ રિયલ થિંગ. આ જ્ઞાન અને આ જીવન મુક્તિ. એટલે આમાં ચિત્તમાં ચિત્તને સમજાવ્યા જ કરવાનું. સતત એજ્યુકેશન, એજ્યુકેશન, એજ્યુકેશન. સતત કેળવણી, કેળવણી, અભ્યાસ કરવી પડે છે મનને. જરાય આનાથી દૂર થવાતું નથી. નહીં તો મન પાછું પેલા કૂતરાના પૂંછડી જેવું છે. એને છોડો, આમ પકડીને આમ પકડીને રાખ્યો હોય તો સીધી રહે, પણ છોડો એટલે આમ થઈ જાય. એ મનને તમે સતત સમજાવો નહીં ને તો પાછું એવું થઈ જતું હોય છે. એટલે આપણે એને સતત સમજાવ્યા કરવાનું. હા, એ પછી હવે આગળ કે છે. હા, આનો છંદ જુદો છે. નિર્વિકલ્પ સમાધિના સ્ફુટમ, વિકલ્પ સમાધિના સ્ફુટમ, બ્રહ્મતત્વમગમ્યતે ધ્રુવમ, નાન્યથાચલતયા મનોગતેઃ પ્રત્યયાંતર વિમિશ્રિતમ ભવેત. હા, શું કે છે? નિર્વિકલ્પ સમાધિના બ્રહ્મ તત્વમ સ્ફુટમ અવગમ્યતે. પછી એ વાત આવી કે નિર્વિકલ્પ સમાધિ વડે બ્રહ્મ તત્વ જે છે એ સ્પષ્ટ જણાય છે. જેમ કહ્યું ને, વિચાર જ્યારે ન હોય, પૂર્ણ શાંતિ હોય જ્ઞાનને કારણે, ત્યારે તો તમારે કોઈ બીજી વસ્તુની સ્પષ્ટ સમજ પડે કે ચૈતન્ય હું છું, ચૈતન્ય સિવાય કાંઈ નથી. એટલે આપણે ગયા વખતે કહ્યું કે એ તો સજાતીયના ફોર્સથી થાય છે.
એટલો અભ્યાસ કર્યો છે કે એની જાતે ચિત્તમાં અત્યારે કઈ છે જ નહીં. ચિત્ત બની ગયું છે, એ જ એમાં ઓગળી ગયું છે. ચિત્ત બની ગયું છે એટલે શું કે કઈ વિચાર નથી. માત્ર જેમ મોજાઓ બધા, તમે ઊંડાણમાં જાઓ ને સાગરમાં, તો ત્યાં મોજા ના હોય, ત્યાં શું હોય? પાણી. ઉપર મોજાઓ હોય, પણ નીચે તો એકલું પાણી. એટલે ઉપર મોજા છે એ પાણી જ છે, પણ એટલું જ જરા શેપ બેપ લાગે છે. અંદર તો શું? નિર્વિકલ્પ કહી શકીએ આપણે. બસ એ જરૂરી એટલા માટે છે, એવી સ્થિતિ જરૂરી એટલા માટે છે કે તમને કોઈ પણ આકાર વગરના ચૈતન્યનો જરા પરિચય થાય, કોઈ પણ વિશેષ વગરના ચૈતન્યની જરા સમજ પડે. સતત ધમાલ ચાલતી હોય તો સમજવું જરા મુશ્કેલ છે. એટલે ઇન બિટવીન આવું એક સ્ટેજ ધ્યાનમાં જરૂરી છે કે જ્યારે નિર્વિચાર સ્થિતિ હોય, એ તમસવાળી સ્થિતિ નહીં. ત્યારે તમસમાં નિર્વિચારતા આવી જાય, સુષુપ્તિમાં નિર્વિચારતા. એ તો દરરોજ આપણે સુઈ જઈએ છીએ, પણ કોઈ ઉઠીએ ત્યારે એના એ, સૂતા પહેલા એના એ, ઉઠીએ ત્યારે એ નથી. આપણે એની વાત નથી કરતા. આપણે શેની વાત કરીએ છીએ કે ખરેખર વિચારો જ્ઞાનને કારણે જતા રહે, પૂર્ણ શાંતિને કારણે જતા રહે, ત્યારે સમજ પડે કે શું છે. એટલે જોવાનું નથી, હું એ નિર્વિકલ્પ ચૈતન્ય કેવું હોય એ સમજ પડે, એ જરૂરી છે. કેવી રીતે સમજ પડે? કર તલ અમલક વત. હાથમાં આમળાનું ફ્રૂટ હોય, હંમેશા આમળાના ફ્રૂટનું દ્રષ્ટાંત આપતા હોય છે. હવે એ કેમ એ ખબર નથી, પણ એ છે ને એકદમ ગોળ હોય, ઠંડુ હોય. આમળાનું ફ્રૂટ છે ને ઠંડક બહુ હોય એનામાં. એટલે તમારા હંમેશા શાસ્ત્રમાં આ જ કેમ બીજું કહી શકે ને, કરતલ બીજા લીંબુના ફ્રૂટ એવું કંઈક કહી શકે, પણ એવું નથી કહેતા. હંમેશા કયું શબ્દ વાપરે? અમલકવત. કેમ? એટલા માટે મને એમ છે કે આ આમળાનું ફ્રૂટ એક તો સીધું સપાટ હોય, એટલું આમ સોફ્ટ એકદમ આમ સીધું, પ્લસ ઠંડક બહુ હોય, બહુ ઠંડક એનામાં હોય. એને કારણે તમને જેવું આમ સ્પર્શે ને કે તરત એની ફીલ આવે, તરત એનો અનુભવ થાય. બીજા બધાનો નથી, પણ આનો બહુ સ્પષ્ટ ઠંડક વાળો અનુભવ થાય. એટલે તમને કેવી તરત ખબર પડે છે, હા મારા હાથમાં શું છે? આમળાનું ફળ. એમ નિર્વિકલ્પ સમાધિમાં વિચારો શાંત થઈ ગયા, વિવેકને કારણે, જ્ઞાનને કારણે, સતત આ પ્રકારનું ચિંતન કર્યું છે એને કારણે બસ બધું બરોબર છે. કાંઈ બનવાની જરૂર નથી, ક્યાંય પહોંચવાની જરૂર નથી, બધું બરોબર છે. અને એકદમ વિચારો જતા રહે, માત્ર શું રહી જાય? ચૈતન્ય. ત્યારે જેમ પેલું હાથમાં ફ્રૂટ હતું ને કેવી સ્પષ્ટ જ્ઞાન થયું હતું કે હા મારા હાથમાં આમળાનું ફ્રૂટ, એમ ખબર પડે કે હા આ હું છું. આ કોણ છે? આ હું છું. જોતો નથી પણ હું છું. એ દ્રષ્ટિએ કહ્યું કે નિર્વિકલ્પ સમાધિના બ્રહ્મ તત્વમ અવગમ્યતે સ્ફુટમ. સ્ફુટ ધ્રુવમ ગમ્યતે. ધ્રુવમ એટલે નિશ્ચય એકદમ થઈ જાય. ધ્રુવમ અવગમ્યતે. પછી શું કે છે? પાછું બીજી લાઈનમાં શું કે છે? આ સિવાય નહીં, એ ભાર મૂકે છે. અન્યથા ન અન્યથા. ન અન્યથા એટલે આ સિવાયની રીતે સ્પષ્ટ અપરોક્ષ અનુભવ વગર આ સ્પષ્ટ નહીં થાય. સમજ પડી? અપરોક્ષ અનુભવ. જો હું તમને સમજાવું, અપરોક્ષ અનુભવ એટલે શું? આપણે કોઈક આપણે ત્યાં મહેમાન આવ્યા અમેરિકાથી, અમેરિકન જ આવ્યો, અથવા ત્યાં અમેરિકામાં આ વાત ચાલતી હોય. ન અન્યથા ચલતયા મનોગતે હે. આના સિવાય નહીં થાય એમ કે છે. ન અન્યથા ચલતયા મનોગતે હે. આ સિવાય નહીં. હા, હું એ કહેતી હતી કેમ અપરોક્ષ અનુભવ એક જુદી વસ્તુ છે. જેમ મેં કહ્યું ને, આપણે કોઈ અમેરિકન ને કહીએ કે
લાડુ બહુ સ્વીટ હોય, અમારે ત્યાં બને લાડુ, પેલા બુંદીના લાડુ, એ બુંદીના લાડુ બહુ મીઠા હોય અને જુદા હોય, એટલે એ આપણને એમ કે કેવો, એટલે આપણે એને વર્ણન કરીએ, પીળો પીળો દાણા દાણા વાળો અને આવો એનો સ્વીટનેસ હોય, એ બધું એને સમજાવીએ. પણ એ બધું જ્ઞાન કેવું છે? એ પરોક્ષ જ્ઞાન છે. એટલે આબેહૂબ ખ્યાલ આવે કે પીળો એટલે કેવો, પાછો પીળો એટલે લેમન પીળો નહીં, આ હળદરિયો પીળો, બધું કહીએ, છાંટા છાંટા વાળો, ઉપર વચ્ચે પેલું આપણે એલચી નાખીએ, એલચી એટલે ઉપર બ્લેક ક્યાંક ક્યાંક હોય, બધું એને વર્ણન કરી. પણ છતાંય એ દૂરનું દૂર, એ ક્યારે એની ખરેખર સમજ પડે, એને લઈ આવીને એને મોઢામાં મૂકીએ, પછી ઓ ધીસ ઇઝ લાડુ, ઓ એ ત્યારે જ ખબર પડે કે લાડુ એટલે શું છે. એમ અહીંયા ભાષ્યકારે કહે છે કે આ સિવાય, આવા અપરોક્ષ અનુભવ સિવાય સાચી ખબર નહીં પડે. ચલતયા મનોગતે ન, મન જયારે ચલિત હોય, ચલિત એટલે પ્રત્યયાંતર વિમિશ્રિતમ, છેલ્લી લાઈનમાં પ્રત્યયાંતર વિમિશ્રિતમ, બીજા બધા વિચારો હોય, આકર્ષણ ક્યાંક હોય, ક્યાંક મન જતું રહ્યું હોય, તો પેલું મનને કંઈક પેલું ગમે છે, એટલે મન પેલામાંથી છૂટું જ નથી થતું. એ છૂટે તો વૃત્તિ જાય, પણ અત્યારે મનમાં પેલી વૃત્તિ ખસતી જ નથી. કશાક વૃત્તિએ મારું મન પકડી ગયું છે, વૃત્તિએ નહીં, કોઈ પદાર્થ એમાંથી મુક્ત થાય ત્યારે જ. અને મુક્ત ક્યારે થાય? આ મિથ્યા છે એ ખબર પડે ત્યારે મુક્ત થાય. મનને એવું ખબર ના પડે, કશું છોડે જ નહીં. મન બહુ જળ વસ્તુ છે, મન બહુ જક્કી છે. આપણે કે બહુ જક્કી માણસ છે, સ્ટબન એકદમ. એમ મન પણ કેવું છે ખબર છે? એને જ્યાં કંઈક દેખાય ને ત્યાં જાય જ. દેખાય એટલે એને કંઈક લાભ દેખાય, કંઈક આકર્ષણ દેખાય તો એ ત્યાં જતું જ રહે. માખી કેમ જતી રહે? બધું રાખ્યું હોય, રસગુલ્લા ને બાસુંદી ને બધું રાખીને મૂક્યું હોય તો માખીઓ જવાની જ ને. એમ જ્યાં પણ મનને આવું દેખાયું તો ત્યાં જતી રહેવાની. તો એમ મનને સમજાવવું પડે કે આ દેખાય છે છતાં સાચું નથી, બધું ખોટું છે, સાચો રસ અહીંયા છે, તું છે. બસ ત્યારે જ એને સમજ પડે. અને નહીતર બીજા પ્રત્યયો વૃત્યાંતર સંકીર્ણમ ભવેત. વૃત્યાંતર સંકીર્ણમ, બીજી વૃત્તિઓ અંદર આવી જ જાય. વૃત્તિઓ એટલે શું? બીજા વિચારો, અને વિચારો પાછા ટકી જાય નહીં એટલે આપણે એને કાઢવાનો પ્રયત્ન કરીએ તો ત્યાંથી ઉઠીને બીજે જાય, બીજેથી ત્રીજે, બસ આ ધમાલ ચાલે, અંદર આ ધમાલ ચાલે. ક્યારે નિવૃત્ત થાય? જ્યારે પૂરેપૂરી સ્પષ્ટતા થઈ ગઈ હોય, બસ કાંઈ જ નથી. એટલે જ 1000 વાર કહેવામાં આવે છે કે આત્મા એક જ સત્ય છે, બીજું બધું મિથ્યા છે. આ મિથ્યામાં આ શું મને આપવાનું હતું? આ કેપ્સિકમ શું આપે? ગમે એટલું આપણને ડાયટિંગ કરવા હોય, સલાડ ખાવા હોય, પણ આ શું આપે? આ સાચું નથી, આ તો પ્લાસ્ટિક છે, આમાં કોઈ ન્યુટ્રિશન નથી. બાકી કેપ્સિકમમાં વિટામિન એ બહુ હોય, વિટામિન એ. મરચાં ખાવા જોઈએ, મરચાં બી ખાવા જોઈએ, મરચાં વિટામિન એ હોય. પણ કરવાનું શું? આને ખવાય? ગમે એટલા ખાય શું? ઉલટાનું બધું જતું રહે દાંત બાદ. એવી સ્પષ્ટતા થાય ત્યારે આ 5 મૂકો તોય આપણે અડીએ નહીં. અને હવે તો પીળા રંગના આવે, લાલ રંગના આવે, કેટલા બધા કલરના કેપ્સિકમ આવે, આપણે ના અડીએ. એવું આ જગતમાં થાય ને પછી છૂટા એવું છે. બસ એ વસ્તુ અહીંયા કઈ. યોગ વાસિષ્ઠમાં એક બહુ સરસ શ્લોક આવે છે. એક મિનિટ. હા, અપ્યબ્ધિપાનાદ સુમેરુ ઉન્મૂલાદ અપી વન્ની અશનાદ સાદો વિષમઃ ચિત્ત નિગ્રહ. શું કે છે કે
એવું કહે છે. જે અહીંયા છે ને વાત કરી કે નિર્વિકલ્પ સમાધિ વગર, આવા જ્ઞાન વગર આત્માનો અનુભવ ના થાય એવું કીધું, આત્માની સમજ ના આવે. હા, તો અહીંયા એ ભારપૂર્વક કહેવામાં આવ્યું કે અપ્યબ્ધિ પાનાદ, કે સાગરનું આખું ને આખું હે સાધુ સાગર પી જવો શક્ય છે. અપ્યબ્ધિ પાનાદ, એ પાણી સાગર પી શકાય, એ કદાચ શક્ય બને. સુમેરુ ઉન્મૂલાદ આપી, સુમેરુને પર્વતને પણ આપણે મૂળથી ઉખાડી શકીએ કદાચ. પછી આ બધું ના થાય, પણ એવું થઈ શકે. પછી શું છે, વનની અશનાથ, આગને પી શકાય. આગને પણ ધારો કે ઘણા એવું બધી જાત જાતનું આમ પી જતા, આગને આમ અંદર લઈ જતા, એ કદાચ થઈ શકે. પરંતુ શું સાધો વિષમઃ ચિત્ત નિગ્રહ, આ બધા કરતા ચિત્તનો નિગ્રહ બહુ કઠિન છે. ચિત્તનો નિગ્રહ આ યોગ વાસિષ્ઠમાં કોણ કે છે? વશિષ્ઠજી કે છે જ્યાં સુધી સત્યતા આપો ત્યાં સુધી નિગ્રહ થાય બાય નહીં, કવાનો જ નથી. જે સાચું હોય એ જાય નહીં. જગત જો સાચું હોય તો સમજવું કે આપણા મનમાંથી જવાનું નથી. એ મિથ્યાત્વનું જ્ઞાન થાય તો જ એમાંથી આપણું આકર્ષણ જાય, ને તો જાય બાય નહીં. સાચું હોય તો શું કર, સાચું માણસ છોડે નહીં, ના છૂટે. બસ એ અહીંયા કહ્યું. એટલે નિર્વિકલ્પ એટલે શું મેં કહ્યું, ચિત્તમાં વૃત્તિનો નિરોધ તો ખરો, એ તો ખરું, પણ મુખ્ય આપણે શેના ઉપર ભાર મૂકીએ છીએ કે આ જોવા છતાં પણ એને દ્વૈત માનવું નહીં. દ્વૈત નહીં, બધું જોઈએ, ખાઈએ પીએ, નોર્મલ લાઈફ જીવીએ, હું તો કઉ છું, છતાં પણ આ બીજું નથી, એક માત્ર જ. અને આ બધો ખેલ છે, ખેલ. બસ આ પછી આગળ કે છે માટે શું કરવાનું, એટલે વારંવાર એ કહેતા જાય માટે આમ કર, માટે આમ કર, માટે આમ કર. એટલે કે છે અત સમાદ સ્વયતેન્દ્રિય સન નિરંતરમ શાંતમના પ્રતીચી વિધ્વંસયદ્વાંતમનાદ્ય વિદ્યયા કૃતં સદેકત્વ વિલોકનેન. શું કે છે? અતઃ માટે શું કે છે? આ પ્રયત્ન તો કરવો જ રહ્યો, આ જ્ઞાન મેળવવું જ રહ્યું. યોગી લોકો પ્રાણાયામ વગેરેથી કદાચ આ ઐક્યનું જ્ઞાન ન હોય અને કદાચ પ્રાણાયામનો એવો અભ્યાસ હોય કે મનને શાંત પાડી દે, કદાચ ચલો ને, પણ એ કઈ લાંબુ ટકવાનું નથી. ક્યાં સુધી તમે આ બધું કર કરો? પણ બીજો કયો માર્ગ છે? વિવેક અને વૈરાગ્ય અને જ્ઞાનનો માર્ગ. ઘણાને એ જ સાચો લાગે છે. શું જાણવાનું જરૂર છે? એક માત્ર સત્ય છે, નાન્ય દ્વિજાનાથી. ન હું બીજું કોઈને જોતો નથી, બીજાને સાંભળતો નથી. જ્યાં એક બીજાને જોતો નથી, એક બીજાને સાંભળતો નથી, એક બીજાને વિચારતો નથી, એ જ ભૂમન. ટૂંકમાં એક સિવાય કાંઈ નથી. એક જ એકને સાંભળે છે, એક જ એકને જુએ છે, બે છે જ નહીં. આ સમજવાનું છે. તો સાંભળવાનું ખોટું નથી, જોવાનું ખોટું નથી. કેમ? કારણ તો ઘણી વાર આપણે પત્તા રમીએ ને તો સામે કોઈ આપણી જોડે હોય નહીં રમવામાં, તો આપણે શું કહીએ, હું આ બાજુથી ઉતરું અને સામેથી હું જ ઉતરું. અને પેલું ચારની ગેમ રમતા હોય, કઈ 4 જણાની, શું કહેવાય, હું તો હવે નામ ભૂલી ગઈ છું. હે, સત્યામાં તો 2 જણા જ હોય ને, 4 જણા ને. ચોપાટ નહીં, પત્તાની ગેમમાં, પાનાની ગેમમાં 4 જણાનું રમતા હોઈએ. તો બે ચારેયમાંથી કોઈ નથી. આ બાજુનો હું પાર્ટનર,
આનો આય હું ને આનો પાર્ટનર એ હું, અહીંયા હું ને બધા હું. પછી રમીએ. અહીંથી હું ઉતરું, સામેથી હું ઉતરું, અહીંથી એ ઉતરે, ચાલે. એક જ બધા. એમાં જગતમાં આવું જ છે, એક જ છે બધા. બહુ દ્વૈત દ્વૈત જ તકલીફ કરનારું છે. દ્વૈત આ જુદું છે. એ જુદો એટલે એ અને હું વિરુદ્ધ. મારામાં એ નહીં, એનામાં હું નહીં. અહંકાર માને કે હું અહીંયા જ, એટલે આપોઆપ બીજું અલગ થઈ ગયું. આ દુઃખ છે. અને આ કરી શકો તો બીજું કાંઈ કરવાની જરૂર નથી. આ થઈ જાય સમજ આપણી બુદ્ધિમાં, આટલું કંઈક ભગવાનની કૃપા થાય. પણ ભગવાન આ કૃપા જલ્દી નથી કરતો, બીજી બધી કૃપાઓ જલ્દી કરે. તમે પૈસા માંગો તો આપે, કીર્તિ માંગો તો આપે, એવું બધું આપે, પણ આ જલ્દી ના આપે. કારણ કે તમારે અહંકાર છોડવો નથી. એટલે કે હું શું કરું, તું આ માંગતો જ નથી, તું માંગે છે બીજું બધું. આના માટે છોડવું પડે બીજું બધું. છોડવાનું એટલે શું છોડવાનું? બીજી બધી લમણાકૂટ છોડ, બીજી બધી માથાકૂટ છોડ. આનું શું થયું, પેલાનું શું થયું, ઢીકડાનું શું થયું પૂછો. તારે શું કામ? તું આમાં ધ્યાન કેન્દ્રિત કર. યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય. જે મને ભગવાન બહુ સ્પષ્ટ છે કે જે મને પસંદ કરે એને હું પસંદ કરું, નહીતર એ હું, મારે કોઈ જરૂર નથી. જરૂર નથી એટલે હું ઉભો રહીશ. તારે મને જ પસંદ કરવો પડશે. આપણે પસંદ બીજું બધું કરીએ. પણ તમે આવો તો ઠીક છે, આવો તો ઠીક છે, ના નહીં પાડીએ. પણ આપણી પસંદગી ક્યાં હોય? બીજા માટેની. તો કઈ ભગવાન મૂર્ખ નથી? ભગવાન કોઈ મૂર્ખ નથી. એ તો સ્માર્ટ નહીં સ્માર્ટ છે, બધું જાણી જાય. એટલે કે છે આવું હોય ત્યાં સુધી આ બધું નથી થતું. આ બધું કઈ થતું બતું જ નથી. એટલે કે છે અતઃ સમાદત્સ્વ. શું કે છે? અતઃ યતેન્દ્રિય. શું કરો? નિરંતરમ શાંત મના સન પ્રતિચી સમાદત્સ્વ મનઃ. અતઃ એટલે માટે. શું માટે એટલે શું? બ્રહ્મ તત્વ સ્ફુટ અવગમાર્થમ. જો તમારે બ્રહ્મ તત્વનું સત્યની સ્પષ્ટતા મેળવવી હોય તો જ, આ જન્મમાં મેળવવી હોય તો શું કરો? પહેલો પગથિયું, ફર્સ્ટ સ્ટેપ, યતેન્દ્રિય સન. યતેન્દ્રિય બધી ઇન્દ્રિયો ઉપર કાબુ. તેના બધું બ્રહ્મ જ છે ને એટલે મજા કરો. અરે એવું નહીં. પહેલા તો યતેન્દ્રિય, પછી પહેલા તો થોડું ઇન્દ્રિયો ઉપર કાબુ. યતેન્દ્રિય યતાની નિગૃહિતાની ઇન્દ્રિયાણી. બધી ઇન્દ્રિયો એટલે ભગવાન તો સ્થિત પ્રજ્ઞની વાતમાં આના ઉપર જ ભાર મૂકે છે કે જેની ઇન્દ્રિયો પોતાની કાબુમાં છે એની જ પ્રજ્ઞા સ્થિર થશે. ઇન્દ્રિયો 50 ઇન્દ્રિયો 5 દ્વાર જેવી છે. અહીંથી મન નીકળી જાય આ દ્વારમાંથી, બીજા દ્વારમાંથી નીકળી જાય, ત્રીજા દ્વારમાંથી. આપણા ઘરમાં 5 બારણા હોય તો પેલું બાળક શું કરે? આ ખુલ્લું હોય એટલે ત્યાંથી નીકળે, અહીં બંધ કરીએ એટલે આમથી નીકળી જાય. એને કઈ સાચવવો સહેલો છે? આ આજકાલના છોકરા 4-5 વર્ષના કેટલા હેક્ટિક. બધાના છોકરાને હું સાંભળું તો કે અમારો બહુ હાઈપર છે. બધા એમ કે બધાના છોકરા હાઈપર જ હોય. છોકરીઓ છોકરાઓ બધા કેવા હોય? એમના મા બાપ અમારો બહુ હાઈપર થયો છે. એટલે મને હાઈપર એટલે કોઈ રોગ? તો કે હાઈપર એટલે શું? એક્ટિવ, બહુ એક્ટિવ, બેસે જ નહીં. એ માં બિચારી કેવી રીતે એને પકડીને રાખે? આ અહીંથી જાય, ત્યાંથી જાય, ત્યાંથી જાય, ત્યાંથી જાય. એટલે શું કરવું પડે? બધા બારણા બંધ, બધા બારી બારણા, ફોન, ટેલિફોન, સેલફોન, બધી ગેમ્સ, બધું બંધ. આ તો દ્રષ્ટાંતમાં કઉ છું. એમ આપણે બે અહીંયા 5 દરવાજા છે. કેટલાય દરવાજા છે. યતેન્દ્રિયાણી યતાની નિગૃહિતાની ઇન્દ્રિયાણી. બધી ઇન્દ્રિયો ઉપર કાબુ. પહેલા જરાક દમન કરવું પડે, સમજપૂર્વકનો. સમજપૂર્વક જવું છે તો કે નહીં, નહીં જવાનું. સમજાવીને ના પાડવી પડે કે બધું માંગે એ કરે, અપાય નહીં. બધું માંગે એ કઈ આપવાનું હોય? ઘણા મા બાપ જે પેલું બાળક માંગે ને બધું ચોકલેટ તો કે હા, પિક્ચર તો કે હા,
સેલફોન તો કે હા, પછી એને ચડાવી મારે, એને એટલો ચડાવી દે કે પછી પેલું એ કઈ માનતું કશી વાત ના આપો ને એટલે બુમા બૂમ અને આડોટે આમ કરે ને તેમ કરે. હા હા, એવો સ્પોઇલ થઈ ગયો હોય, માને નહીં કઈ. એમાં મનને આપણે આવું બનાવી દીધું છે. ન આપીએ ને તો આ ન આપવાની જરૂર છે, સમજાવીને નહીં નહીં મળે. ડિસિપ્લિન, થોડી ડિસિપ્લિન કરતા પણ આવડવું પડે. આપણે આપણી જાતને શિસ્તમાં લઈ આવવા પડે, જરૂરી છે. તો એ કહ્યું યતેન્દ્રિય એવું કરીને પહેલું સ્ટેપ સમજાવવાનું. જેને આવું બહુ જરૂર ના હોય, દમનની સમજાવટથી કામ માની જાય. ઘણા ડાયા હોય તો બહુ જરાક ટકોર કરો તો સમજી જાય. આ તું આખો દિવસ રખડે છે ને એ યોગ્ય નથી, ઘરમાં બેસીને ભણ. હવે 2 વાર કહો ને એટલે પેલું એક છોકરો શાંત હોય ને માની જાય. હા, મમ્મીએ કહ્યું છે કે બસ. પેલો બીજો એને ન માને તો એને કેવું પડે, ખબરદાર તું જો ગયો ને તો પછી હું અંદર નહીં આવવા દઉં, જમવાનું નહીં આપો, કંઈક પણ પનિશમેન્ટ ઇઝ નેસેસરી. આ એકને કહી દીધું એટલે માની ગયો. આવા હોઈ શકે. કોઈ પણ રીતે ઇન્દ્રિયો ઉપર પ્રજ્ઞાને પ્રતિષ્ઠિત કરવા માટે આ પહેલું પગથિયું. પછી શું છે? પછી કે છે એ કરી અને શું કે નિરંતરમ, નિરંતર સન, સતત શું કરો? મનને શાંત બનાવવાનો. શાંતાત્મના સન, મનને શાંત કરો વિવેકથી, સમજાવટથી. બહાર જવાનું તો હવે બંધ થયું છે, હવે સમજાવટથી એ કાબુમાં આવશે. હવે થોડુંક હાથમાં અંદર આપણી જોડે હોય તો આપણે કંઈક સમજાવીએ, પેલું ભાગી જ ગયો હોય તો સમજાવીએ છીએ. એમાં અત્યારે મન આપણી પાસે છે, હવે સમજાવો, હવે સમજાવો. 1 કલાક બરોબર સાંભળ, ક્યાંય જવાનું નથી. ઘરનું થશે એ થવાનું હશે એ થશે, રસોઈનું જે થવાનું હશે એ થશે, તું ચિંતા ના કર. ટૂંકમાં આપણે એને શાંત મનાસન આવી રીતે શાંત કરી અને પછી રિક્ષા મળવી હશે તો મળશે, નહીં મળશે, બધું મળશે. અત્યારે આપણે મનને ક્યાંય જવા ના દઈએ. પ્રતિચી, પ્રતિચી એટલે પ્રત્યેગાત્મની, પ્રતિચી એટલે આત્મામાં સ્થિર કરીએ. પછી શું કહે? સમાધત્સ્વ મનઃ, મનને એમાં ઓગાળી દે. ઓગાળી દે એટલે અનાત્માનો ભાગ નીકળી ગયો એટલે આત્મા જ રહી ગયો, એ થશે. બસ કેવી રીતે? સદેકત્વ વિલોકનેન, સતત એને સત બતાવો. ગત સકલ ભેદ બ્રહ્મ સાક્ષાત્કારેણ, બધા ભેદ અનાત્માનો બાધ કર. બાધ આ મિથ્યા છે, નૈતિ નૈતિ નીતિ, સતત એકને જોતો જા. બસ એ કરી અને શું કર? તો કે અનાદિ અવિદ્યયા કૃતમ દ્વાંતમ વિદ્વંસય. શું છે? અનાદિ કાળથી આ અવિદ્યાના સંસ્કાર જે છે એને તું શું કર? સતત સ્વરૂપ, એના કારણે સ્વરૂપ પ્રકાશિત નથી થતું, એનો નાશ કર. આ અવિદ્યાને દૂર કર. એ જ આત્માને ઢાંકીને બેઠી છે, એ જ અવરોધ જે મારું પોતાનું છે એ મને પ્રાપ્ત નથી થતું, એને તું દૂર કર. બસ કોના દ્વારા? આ બધા સ્ટેપ્સ આપણને બતાવ્યા. પહેલું સ્ટેપ બતાવ્યું યતેન્દ્રિય સન, પછી નિરંતરમ શાંત મનાહ, અને પછી પ્રતિચી. શું કે છે? પ્રતિચી એટલે કે આત્મામાં મન લઈ આવ. પછી કહ્યું સદેકત્વ વિલોકનેન, સતનું ધ્યાન કરીને, સતનો વિચાર કરીને અને અવિદ્યાનો નાશ તું કર. પછી આગળ કે છે આપણે આવતા વખતે જોઈએ. હવે સમાધિના બીજા સંક્ષેપમાં 3 સાધન આપણને કહેશે, આવતા વખતે જોઈએ. ઓમ પૂર્ણમતઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ
मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।